મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 5 હિન્દીનું પ્રથમ પાઠ યાતાયાત એટલે મુસાફરી માટે આપણે જે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે જોઈશું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે આ હવાઈ જહાજ છે, આગગાડી છે, હેલિકોપ્ટર છે, બસ છે, સાયકલ છે, મોટરસાયકલ અથવા હોન્ડા છે, પછી નાવડી છે, હોડી જેને આપણે કહીએ, મોટર છે, ટ્રક છે, ટ્રકને સામાન લઈ જવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ। અહીંયા હલેસા સાથેની હોડી છે, જો આને હલેસો કહેવાય, હલેસો આગળ હલેસાથી આપણે ધક્કો મારીને આગળ જઈએ। પછી સાયકલ છે, ચાલો તો જોઈએ। સૌ પ્રથમ આપણે જે છે અહીંયા અલગ અલગ વાહનો આપેલા છે અને અહીંયા જોઈ શકીએ હેલિકોપ્ટર છે, પછી અહીંયા વિમાન છે, પછી આગગાડી છે જેને ટ્રેન કહીએ છીએ, મોટર છે, સ્કૂટર છે, અહીંયા મોટરસાયકલ છે। પછી જુઓ અહીંયા બગીચો આપેલો છે, બે બાળકો ઉચક નીચક પર રમી રહ્યા છે, એક બાળક હિંચકા ખાઈ રહ્યું છે। હવે અહીંયા અમુક ફૂલો આપેલા છે, આપણે આ ફૂલોને ઓળખવાના છે। જો આ ફૂલ જે છે તે જાસૂદ છે, તેને હિન્દીમાં કહીએ છીએ ગુડહલ। શું કહેવાય છે? ગુડહલ। અહીંયા જે છે સૂરજમુખી છે। અહીંયા તમે જોઈ શકો છો કે ગેંદા, ગેંદા એટલે ગલગોટો છે, આ બધા ગલગોટાના છે। અહીંયા જો ગુલાબ જેવું આપણને લાલ ફૂલ દેખાઈ રહ્યું છે, તો આપણને કયા કયા ફૂલ દેખાઈ રહ્યા છે? તો સૌથી પહેલા સૂરજમુખી, જેને આપણે ગુજરાતીમાં સૂરજમુખી કહીએ છીએ, ગુલાબ, પછી છે ગલગોટો જેને હિન્દીમાં ગેંદા કહેવાય છે, પછી છે ગુડહલ, ગુડહલ એટલે જાસૂદ, લાલ ગુડહલ, આવી રીતે લખાશે। ચાલો ચાલો હવે આ ચિત્રની અંદર આપણને ઘણા બધા વાહનો દેખાય છે, જેમ કે રિક્ષા છે, બસ છે, અહીંયા નાવડી જેને હોડી કહીએ છીએ, અને મોટું જહાજ પણ છે। હવે આપણે પ્રશ્નના જવાબ આપીશું। चित्र देखकर यातायात के साधनों की सूची बनाइए। सूची એટલે શું છે? લિસ્ટ બનાવવાનું છે, કયા કયા છે। તો એમાં બસ છે, ઓટો રિક્ષા જેને તીપહિયા એટલે જેને ત્રણ પૈડા છે, એને તીપહિયા કહીએ છીએ। પછી જહાજ છે, જહાજ એટલે મોટું જે જહાજ છે, જો આને જહાજ કહેવાય છે। હકીકતમાં પાણીનું જહાજ છે, જેની અંદર ઘણા બધા કન્ટેનર્સ રાખેલા હોય છે। પછી છે નાવ, નાવ એટલે હોડી। ચોથું, उन यातायात के साधनों के नाम बताइए जो चित्र में नहीं है। હવે જે ચિત્રમાં નથી આપેલા એવા વાહનોના નામ આપણે બતાવવાના છે। તો કે ટ્રક, સાયકલ એટલે સાયકલ, મોટરસાયકલ એટલે મોટરસાયકલનો અર્થ થાય છે આપણે જે હોન્ડા જેને કહીએ ને બાઇક, મોટર गाड़ी। चलो आगे જોઈએ। आपने जिन यातायात के साधनों के नाम लिखे हैं उन्हें नीचे दी गई तालिका में वर्गीकृत कीजिए। तालिका એટલે ટેબલ। આપણને જે આપણે આગળ યાતાયાતના સાધનો જોયા, જેના નામ લખ્યા છે, એનું આપણે વર્ગીકરણ કરવાનું છે, એટલે આમાં વિભાજિત કરીને લખવાનું છે। દો पहियों वाले મતલબ જેને બે પૈડા હોય છે એ, તો એમાં છે સાયકલ એન્ડ સ્કૂટર। तीन पहियों वाले ત્રણ પૈડા વાળા, તો એને કહેવાય ઓટો રિક્ષા। चार पहियों वाले જેને ચાર પૈડા છે એને કહેવાય મોટર ગાડી। चार से अधिक पहियों वाले જેને ચાર થી વધારે છે તો કે ટ્રક છે, બસ પણ હોઈ શકે છે। ટ્રકની સાથે આપણે અહીંયા શું લખી શકાય? બસ પણ લખી શકાય છે। तालिका 2 अर्थात टेबल 2। कोष्ठक 2 सड़क पर चलने वाले यातायात के साधन। હવે જે રોડ ઉપર જે વાહનો ચાલતા હોય એના નામ આપણે લખવાના છે। તો સૌથી પહેલા સાયકલ, સ્કૂટર, ઓટો રિક્ષા, કાર, બસ આ બધા રોડ ઉપર ચાલે છે। હવે हवा में उड़ने वाले यातायात के साधन अर्थात એવા મુસાફરીના સાધનો કે જે હવામાં ઉડી શકે છે, તો એના માટે છે એ ચિત્રમાં ક્યાંય છે નહીં। આપણે જેટલા નામ લખ્યા એમાં ઈ ક્યાંય આપણને દેખાણા નહીં। પછી पानी में चलने वाले यातायात के साधन। હવે પાણીમાં કયા કયા ચાલે છે? તો કે નાવ અને જહાજ ચાલે છે। તો આની અંદર વિમાન આવી શકે છે, જેને હવાઈ જહાજ કહેવાય છે, હવાઈ જહાજ અને હેલિકોપ્ટર બંને આવી શકે છે, કારણ કે સૌથી પહેલા ચિત્રમાં હતા, પણ એના પછીના ચિત્રમાં જેનું આપણને પૂછવામાં આવ્યું છે એમાં એક પણ જે છે હવામાં ઉડવા વાળા સાધન હતા નહીં, તો આપણે અહીંયા લખેલા નથી। नीचे दिए गए टिकट का चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। જુઓ यहाँ पर दो टिकट दिए हुए, टिकट मतलब ટિકિટ આપણે જેને કહીએ છીએ, બે ટિકિટ આપેલી છે। આ જો ટ્રેનની ટિકિટ છે અને આ બસની ટિકિટ છે। કેમ ખબર પડી? તો કે અહીંયા જીએસઆરટીસી લખેલું છે। જીએસઆરટીસી એટલે શું? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બરાબર છે। અને આ ઈડર ડેપોની કહેવાય કે બસ
છે। હવે અહીંયા કેમ ખબર પડે? કેમ કે આ રેલવેની ટિકિટ છે, તમે જો મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ જંકશન લખેલું છે। જો કે રાજ્ય બહાર તમે જોવા જાવ તો રાજ્ય બહાર ગુજરાતની બસો જતી હોય છે, બરાબર છે, પણ જે છે તે આ જે છે જો અહીંયા ગાડી નંબર પણ લખેલો છે, અહીંયા લખેલું છે ટ્રેન નંબર, થોડું દેખાતું નથી, ટ્રેન નંબર, એના ઉપરથી આપણને ખબર પડે કે આ ટ્રેનની ટિકિટ છે, बराबर છે। ચાલો, यह क्या है? तो यह एक ट्रेन टिकट और बस का टिकट है। यह बस और रेल का टिकट है। बीजू જોઈએ, बस का टिकट कहां से कहां तक का है? देखो ये बस का टिकट है, कहां से कहां तक का है? तो हडहाद से लेके चिलोड़ा तक का है, जो कि गांधीनगर के पास है। हडहाद से चिलोड़ा तक का टिकट है। અહીંયાથી સ્ટાર્ટ, અહીંયાથી બેસવાનું અને અહીંયા ઉતરી જવાનું। ત્રીજું, रेलवे का टिकट कहां से कहां तक का है? देखो रेलवे कहां से कहां तक है, तो यहां से लिखा है मुंबई सेंट्रल से लेकर अहमदाबाद जंक्शन तक का है, मतलब मुंबई सेंट्रल થી લઈને અમદાવાદ જંક્શન સુધીની ટિકિટ છે। मुंबई सेंट्रल से अहमदाबाद जंक्शन तक का है। चौथू, बस के टिकट में किराया कितना लिखा है? देखो ये बस का टिकट है, ये किराया है, किराया मतलब भाड़ू। देखो कितना किराया है, 91 रुपया લખેલા છે, तो આપણે લખીશું बस का किराया 91 लिखा है, ₹91 लिखा है। अब पांचवा, रेलवे का टिकट पढ़कर किराया बताइए। देखो रेलवे का टिकट का किराया देखो यहाँ लिखा है 204 रुपए, 200 फॉर ओनली, तो यहाँ लिखेंगे रेलवे का टिकट का किराया 204 रुपया है। अब रेलवे का टिकट का दिनांक बताइए। दिनांक मतलब तारीख, जो तारीख બે જગ્યાએ લખેલી છે, એક અહીંયા લખેલી છે ને એક અહીંયા લખેલી। હકીકતમાં આ તારીખ સાચી છે। આ શેની તારીખ છે ખબર છે? આ મુસાફરીની તારીખ છે। અહીંયા બંને તારીખ એક છે એટલે ચાલે, તમે જે દિવસે ટિકિટ બુક કરી હોય ને એ દિવસની તારીખ અહીંયા લખેલી હોય, અને જે દિવસે તમારે મુસાફરી કરવાની હોય એની તારીખ અહીંયા લખેલી હોય છે। અહીંયા જો કે બંને તારીખ સેમ છે, સરખી છે, તો આપણે કોઈ પણ તારીખ લખીએ ચાલીએ, બાકી તમારે અહીંયાની તારીખ લખવાની થાય। જો અહીંયા કીધું હોય કે સફર કા દિનાંક बताइए, यानी જે દિવસે મુસાફરી કરવાની છે એની તારીખ પૂછવામાં આવે તો અહીંયા લખેલી તારીખ તમારે લખવાની આવે। તમારી પાસે જો કોઈ રિઝર્વેશનની ટિકિટ હોય તો તમે જોજો આ અને આ બંને તારીખ અલગ અલગ હશે। रेलवे टिकट का दिनांक 11 नवंबर 2011 है। बस और रेल के अलावा कहां कहां टिकट लगता है? देखो सिर्फ बस और टिकट में बस और ट्रेन या रेल में टिकट नहीं लगता है, बहुत सारी ऐसी जगह है जहां पर भी हमें जो है टिकट कटवाना पड़ता है और पैसा देना पड़ता है। बस और रेल के अलावा हवाई जहाज, मेट्रो, सिनेमा हॉल, मेला, संग्रहालय, संग्रहालय એટલે મ્યુઝિયમ, और पार्कों में जो અમુક પાર્ક જે હોય છે, બગીચાઓ જે મોટા મોટા હોય છે ત્યાં પણ શું લાગે છે? ટિકિટ લાગે છે। नीचे दिए गए चित्र का अवलोकन करके भेद स्पष्ट कीजिए। जो આ બે ચિત્ર છે, ભેદનો અર્થ તફાવત। ચાલો આ બંને ચિત્રમાં જુઓ, અહીંયા આ બોલ છે, અહીંયા છે નહીં। પછી અહીંયા જુઓ, આ ભાઈના પેન્ટનો કલર જે છે તે કેવો કલર છે? જાંબલી કલર છે। અહીંયા પેન્ટનો કલર આપેલો છે નહીં, મિસિંગ છે, બરાબર છે। પછી અહીંયા જુઓ, કૂતરાની આસપાસ તમે જુઓ આ વસ્તુ દેખાય છે, અહીંયા છે નહીં, તો આપણને જે કુલ જે છે તે આટલા ભેદ દેખાય છે। અહીંયા જો ફૂલ જે છે તે અલગ છે, અહીંયા ફૂલ જે છે તે તમે જો અલગ આપેલું છે। પાંદડી દેખાય છે, આમાં પાંદડી છે 4 છે, આની અંદર 5 છે। આની અંદર જો ફૂલ તમને દેખાય છે, આ ગોળ છે બહારનો ભાગ, જ્યારે આની અંદર જો ચોરસ છે આ ભાગ, બરાબર છે। તો આટલો તફાવત જે છે તે આપણને મુખ્ય રીતે આની અંદર જો અહીંયા જમીન વધારે વધેલી છે, અહીંયા જમીન જો વધેલી છે નહીં, તો આટલા તફાવત આપણે સરળતાથી અહીંયા જોઈ શકીએ છીએ। પછી આંગળીઓ બધાની બરાબર છે, અહીંયા હાથમાં બરાબર છે, અહીંયા બટન આ બરાબર છે બધું। ચાલો બાકી બધું આપણને છે લગભગ સરખું લાગી રહ્યું છે। ચાલો આગળ જોઈએ। હવે આપણે ફરીથી આપણી લેઝર પેનનો ઉપયોગ કરીશું। तुम किस प्रकार जाते हो? स्वाध्याय જોઈએ। देखो जब हमें मामा के घर जाना होता है तो हम देखो आजकल तो बहुत सारे लोग मोटर गाड़ी में या कार में जाते हैं, लेकिन कुछ लोग बस में जाते हैं, कुछ लोग ट्रेन में भी जाते हैं, रेलगाड़ी में भी जाते हैं। तो मामा के घर हम बस से जाते हैं सिनेमा देखने, मतलब पिक्चर જોવા જઈએ તો શેમાં જઈએ? તો બાઇકમાં જઈએ ને। सिनेमा देखने हम मोटरसाइकिल से जाते हैं। स्कूल શાળાએ જો ઘણાની સ્કૂલ બહુ દૂર હોય, તો દૂર હોય તો એ લોકો વેનમાં જતા હોય છે, અથવા તો પપ્પા મમ્મી મૂકવા આવતા હોય છે, પણ જેની સ્કૂલ ગામમાં નજીક છે એ લોકો શેમાં જાય છે?
चलकर जाते हैं। पति बाजार, बाजार कैसे जाते हैं? तो बाजार हम रिक्शा या बस से जाते हैं। હવે આગળ જોઈએ। હવે આપણે લઈ લઈએ અહીંયા પેન। तुम इनमें से किसकी सवारी, तुमने इनमें से किसकी सवारी की है? सवारी मतलब आने अंदर बैठा चाहिए आपने। अगर हाँ तो टिक लगाना है, ना तो क्रॉस का निशान लगाना है। हाँ देखो, घोड़ा गाड़ी में ज्यादातर लोग बैठे होंगे तो हम लगाएंगे टिक। मोटर गाड़ी में भी बहुत ज्यादा लोग बैठे रहते हैं तो उधर भी लगाएंगे टिक। ऊंट गाड़ी में कुछ कुछ लोग बैठते हैं, कुछ नहीं बैठते हैं, तो यहाँ लगाएंगे क्रॉस। अगर आप कहीं घूमने गए हो और यहाँ पर ऊंट गाड़ी होती है, ऊंट होता है, तो ऊंट के ऊपर कुछ लोगों ने सवारी की होती। बैलगाड़ी, हाँ गांव वाले सभी बच्चों ने बैलगाड़ी में बैठा रहता है। ट्रेन में कुछ बच्चे बैठे होंगे, कुछ बच्चे नहीं बैठे होंगे, तो जो नहीं बैठे वो क्रॉस लगाएंगे, जो बैठे हैं वो क्या करेंगे? टिक लगाएंगे। चलिए आगे देखते हैं। अब पढ़िए, समझिए और टिक का निशान लगाइए। देखिए सवारी ये है घोड़ा गाड़ी, तो घोड़ा गाड़ी में टिकट लगता है क्या? देखो टिकट तो नहीं लगता, क्योंकि इसमें कोई टिकट होता है नहीं। क्या पैसा लगता है? हाँ, मुफ्त में कोई बिठाता है नहीं, पैसा तो लगता है। अब देखो ये कार है, अगर खुद की होगी तो टिकट नहीं लगता है। अगर हम किसी की किराए पर लेकर जाएंगे तो पैसा लगेगा, हाँ पैसा लगेगा। यहाँ मुफ्त है नहीं। अगर अपना खुद का होता है तो मुफ्त हो जाता है, बाकी मुफ्त है नहीं। ऊंट की सवारी, ऊंट की सवारी में भी टिकट लगता है नहीं, लेकिन पैसा लगता है, और ये मुफ्त में होता है नहीं। फिर बैलगाड़ी की सवारी में टिकट नहीं लगता है, पैसा लगता है नहीं, पैसा भी नहीं लगता है, क्योंकि गांव में फ्री में बिठाते है। यस, मुफ्त में है, हाँ टिक लगाएंगे, मुफ्त में है। रेलगाड़ी में टिकट लगता है, हाँ टिकट लगता है। पैसा लगता है, पैसा भी लगता है, मुफ्त में बिठाते हैं नहीं। इस तरह से हम इसको करेंगे। चलिए अब देखते हैं आगे। अब हम फिर से जो है हमारा लेजर पेन ले लेंगे। चार, निम्नांकित फूलों के नाम लिखिए। अब देखो यहाँ जो अंकित किए गए फूल है, यानी जो फूल दिए हैं उनके नाम हमें लिखने। सबसे पहला फूल जो है वो कमल का है। दूसरा फूल जो है वो किसका है? गेंदा का है, जिसको हम बोलते हैं गलगोटा। उसके बाद है जासूद का, जिसको हिंदी में बोलते हैं गुड़हल। उसके बाद गुलाब का फूल है, जिसको हम गुलाब ही हिंदी में कहते हैं। चलिए अब हमें यहाँ पर जो है चित्रों के निम्नलिखित चित्रों के आधार पर कहानी लिखनी है। चलिए, एक गांव में एक गडेरिया रहता था। गडेरिया का मतलब होता है चरवाहा रहता था। वह हर दिन अपनी बकरियां और गायें लेकर पहाड़ी की तरफ चराने जाता था। एक दिन वह बहुत बोर हो गया। तो एक દિવસ શું થયું ખબર છે? આજે ચરવાહા જે હતો બરાબર છે, ગાય ચરાવનાર, તે પોતાની ભેડ બકરીઓને લઈને પહાડની તરફ જતો રહ્યો અને એ બોર થતો હતો, मतलब એને કંટાળો આવતો હતો। હવે अब तो वो क्या करता है पता है? जब उसको बोर हो रहा है, उसे मजाक सूझा, इन्हें एक मजाक सूझो। शू सूझो? वह जोर जोर से चिल्लाने लगा, बचाओ बचाओ, शेर आ गया। इन्हें जोर जोर થી બૂમો પાડવાની શરૂ કરી કે મને બચાओ, સિંહ આવી ગયો, વાઘ આવી ગયો છે। गांव के लोग दौड़ते हुए उसकी मदद के लिए आए અને ગામના લોકો તરત જ એની મદદ માટે આવી ગયા। लेकिन वहां कोई शेर था नहीं અને ત્યાં કોઈ વાઘ હતો नहीं। गडेरिया हंसने लगा, सब लोग नाराज होकर लौट गए। जो गडरियाने જે છે આ ગામવાળા બધા આવી ગયા છે બરાબર છે, પણ ત્યાં કોઈ સિંહ હતો नहीं। चरवाहा शेर शेर कहकर चिल्लाया तो गांव के लोग हाथ में हथियार लेकर उसकी मदद को दौड़ पड़े। આ જો ગામડાના લોકો જે છે તેની આસપાસ રહેતા હતા, જો આ કુલાડી, આ જો દાતરડું, આ બધું લઈને એની મદદ માટે આવી ગયા। પણ એને જોયું કે અહીંયા તો कुछ नहीं है यहाँ पर। उन्होंने देखा कि सब कुछ शांत है और चरवाहा हंस रहा था, मतलब આ દાંત કાઢીને આમની મજાક કરતો હતો। હવે જો એટલે गांव वाला बिचारा, गांव वाले बहुत नाराज हुए। उन्होंने चरवाहे से कहा कि यह मजाक अच्छा नहीं है। એને આને કીધું ભાઈ આવો મજાક કરાય નહીં। वे गुस्से में लौट गए। એ ગુસ્સો આવીને એ લોકો પછી જતા રહ્યા બિચારા, કારણ કે બધાએ પોતાના કામ છોડીને તમને બચાવવા આવ્યા હતા। चरवाहा अपनी गलती नहीं समझा और बार बार यही मजाक करता रहा। હવે ચરવાહા જે છે આ ચરવાહાને પોતાની ભૂલ સમજાણી નહીં અને આવીને આવી મસ્તી એની કરતો રહ્યો। પછી શું થાય છે જુઓ, હકીકતમાં વાઘ આવે છે। હવે હકીકતમાં વાઘ આવે છે। એક दिन जब गडेरिया अपनी बकरियां चरा रहा था। હવે એક દિવસ ચરવાહા પોતાની બકરિયા ચરાવી રહ્યો હતો। तब सच में एक शेर आ गया, वाघ આવી ગયો સાચનથી। शेर को देखकर वह बहुत डर गया और जोर जोर से चिल्लाने लगा, बचाओ शेर आ गया। જો હવે આ ચિલ્લાવા માંડ્યો।
જોર જોરથી રાડારાડી કરવા માંડ્યો કે મને બચાવો, મારી બકરીઓને બચાવો, વાઘ આવી ગયો છે. પણ આને બહુ મજાક કરી હતી, કોઈ આવ્યું નહીં. પછી એને પોતાનો જીવ બચાવવા માટે ચરવાહા જે છે તે ઝાડ ઉપર ચડી ગયો અને વાઘ જે છે તેની કેટલી બધી બકરીઓને મારી નાખી. लेकिन गांव के लोगों ने सोचा कि वह फिर से मजाक कर रहा है, जो આનો કોઈ વિશ્વાસ કર્યો નહીં. એટલે આપણે ખોટું બોલવું જોઈએ નહીં. ખોટું બોલો તો લોકો આપણો વિશ્વાસ કરે नहीं. એટલે ગાંવના લોકોને લાગ્યું કે આ તો મજાક કરે છે. इसीलिए इस बार कोई भी उसकी मदद के लिए नहीं आया. એટલે એની મદદ માટે આ વખતે કોઈ આવ્યું नहीं. शेर ने उसकी कई बकरियों पर हमला किया और उन्हें मार डाला. જો આ વાઘે કેટલી બકરીઓ ઉપર હુમલો કર્યો અને મારી નાખી. चरवाहा डर के मारे एक पेड़ पर चढ़ गया और वहां से सब कुछ देखता था. देखो चरवाहा ऊपर चढ़ के सब देख रहा था कि उसकी बकरियों को कैसे जो है शेर मार रहा है. अब उसे अपनी गलती का एहसास हुआ. હવે એને ભૂલ સમજાણી. શું ભૂલ સમજાણી? झूठ बोलने से विश्वास खत्म हो जाता है. हमें हमेशा सच्चाई बोलनी चाहिए. देखो हमें सत्य ही बोलना चाहिए, है ना. झूठ बोलने से क्या हो जाता है? विश्वास खत्म हो जाता है. अब देखते हैं છે. માતૃભાષામાં અનુવાદ કીજીએ. જો આપણી માતૃભાષા ગુજરાતી છે, બહુ સરળ છે. આપણે આનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ है. અર્થાત કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. પછી મધુમક્ખિયા ફૂલ પર બેઠતી है. અર્થાત મધમાખીઓ ફૂલ પર બેસે છે. मुझे बैलगाड़ी में बैठना पसंद है. અર્થાત મને બળદગાડામાં બેસવું ગમે છે. ऑटो रिक्शा के 3 पहिए होते हैं. રિક્ષામાં 3 પૈડા હોય છે, એટલે જ એને ત્રિપહિયા કહેવામાં આવે છે. તી એટલે 3, पहिया એટલે પૈડા. चलो आगे જોઈએ. योग्यता विस्तार. देखो अब हमें इन शब्द को गुजराती और हिंदी दोनों में पढ़ना है, क्योंकि अब हमें हिंदी भी तो अच्छे से सीखनी है. साइकिल, साइकिल. रिक्शा. जो આમાં ક્ષ આપણે ઉપયોગ કર્યો, ત્યારે આમાં ક અને સ નો ઉપયોગ કર્યો છે, એટલે રિક્ષા. ટ્રેન, ટ્રેન. વિમાન, વિમાન. સ્ટીમર, સ્ટીમર. બળદગાડું તો બેલગાડી. ઘોડાગાડી તો ઘોડાગાડી અથવા તાંગા. સ્કૂટર, સ્કૂટર. બસ, બસ. हेलीकॉप्टर, हेलीकॉप्टर. जहाज, जहाज. गाड़ी, कार. ऊंट गाड़ी तो ऊंट गाड़ी. मोटरसाइकिल तो मोटरसाइकिल. આવી રીતે આપણે આને જોવાનું છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.